ગુડ મોર્નિંગ બાળકો. ચલો આજે આપણે આસપાસમાં પાઠ 19 ચોપડીમાં સમજીશું. અગાઉ આપણે આસપાસમાં પાઠ 19માં પાના નંબર ચોપડીમાં પાના નંબર 131 સુધી સમજી ગયા છે. તો આજે આપણે પાના નંબર 132 પર જોઈશું. તો બધા પહેલા આસપાસની ચોપડી કાઢો. પાના નંબર 132 ઉપર જુઓ. પંખી પરબ. તો આપણે પંખીની પરબ જોઈ છે ને બધાએ. પંખી જ્યાં પાણી પીવે છે તે ઘણાના ઘરે પણ કુંડું લટકાયેલું હોય છે પક્ષીઓને પાણી પીવા માટેનું. તો મોટા મોઢાવાળું માટીનું વાસણ લો. માટીના વાસણને બાંધી દો. ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો. તો આ રીતના જો તમને ચિત્રમાં ઘણાના ઘરે આ રીતે પક્ષીઓને પાણી પીવા માટે પરબડી લટકાયેલી હોય છે. વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. દરરોજ તેમાં પાણી ભરો. કયું પક્ષી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો. આમાં પરબડી તમે લટકાવો અને કયા કયા પક્ષીઓ પાણી પીવા આવે છે તે જુઓ. નીચે વિચારો અને લખો. આપણે જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આવી 3 વસ્તુઓના નામ લખો. હવે એમ કહે છે કે આપણે પક્ષીઓને અને માણસ બંનેને જીવવા માટે એવી કઈ વસ્તુ છે કે જે બંનેને જરૂરી છે એના આપણે નામ લખવાના છે. તો આગળ જુઓ તમને આ રીતે ફોટો આપે છે. ક્રમ માનવીને ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી. તો આપણા માણસને અને પ્રાણીને બધા શું ઉપયોગી છે? તો આપણે 3 નંબર આપેલા છે. તો હવા માણસને પણ જરૂર પડે અને પ્રાણીને પણ હવા વગર ચાલે નહીં. બીજું છે ખોરાક. તો ખોરાક આપણે પણ ખાવાની જરૂર પડે છે અને પક્ષીઓને પણ ખોરાકની જરૂર પડે છે. અને ત્રીજું પાણી. તો આ 3 વસ્તુ માણસ અને પ્રાણીઓને ઉપયોગી છે. હવા, પાણી અને ખોરાક. હવા, ખોરાક અને પાણી. આગળ વિચારો અને કહો. આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે. જેમ કે આપણે ખાઈએ છીએ આપણે બધા માણસ આપણે શાક, રોટલી, દાળ, ભાત, બીજી અલગ અલગ પ્રકારની વાનગીઓ બધી ખાઈએ છીએ. એ રીતના પ્રાણીઓ પણ વિવિધ પ્રકારનો ખોરાક ખાય છે. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? એટલે બીજો પ્રશ્ન, તમે કોઈ પ્રાણીને, કૂતરું, ગાય, બિલાડી, કોઈ પણ પ્રાણીને ખવડાવ્યું છે? હા. કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? તો હા જોયા હોય તો હા, અને ના જોયા હોય તો ના. ચલો નીચે તમને ફોટો આપ્યો છે. તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ લખો અને શું ખવડાવ્યું એ આપણે બાજુમાં લખીશું. તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ. અને શું ખવડાવ્યું છે એમને એ આપણે લખીશું. ચલો પહેલું છે કૂતરું કે કૂતરો. કૂતરાને કઈ કૂતરાને આપણે શું ખવડાવ્યું હોય? દૂધ અને બિસ્કિટ. કૂતરાને શું ખવડાવ્યું? દૂધ અને બિસ્કિટ. પછી બિલાડી. બિલાડીને આપણે શું ખવડાવ્યું? દૂધ અને રોટલી. પછી કબૂતર. તો કબૂતર શું ખાય? અનાજના દાણા ખવડાવ્યા હોય એને આપણે. તો અનાજના દાણા. પોપટ. પોપટ શું ખાય?
મરચું અને જામફળ. મરચું અને જામફળ. પછી છે મરઘી. મરઘીને શું ખવડાવાય? બાજરી, ચોખા, ઘઉં અને જુવાર એવા દાણા અનાજના. તો આ રીતે તમે જે પ્રાણીને ખવડાવ્યું એનું નામ લખ્યું અને સામે શું ખવડાવ્યું એ લખ્યું છે. તો લખી લો. ચલો આટલું. चलो આગળ પાના નંબર 133 ઉપર જુઓ કે પંખીને શું ખવડાવી શકાય. તો આપણે પંખીઓને શું ખવડાવીએ? તો દાણા. અલગ અલગ પ્રકાર જુવાર, બાજરી, ચોખા વગેરે અનાજના દાણા આપણે ખવડાવીએ છીએ. તો અમે કયા પંખીઓને ખવડાવ્યું છે? તો આપણે કબૂતરને મોસ્ટ ઓફલી ખવડાવ્યું હોય. બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? તો કબૂતરને. પછી તમારી પાસે યાદીમાં નામ શોધો તે શું ખાય છે એ આપણે નોટમાં લખાવીએ ત્યારે લખાવીશું. આગળ વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. તો કોઈ દિવસ એવું બન્યું છે કે કોઈ પ્રાણી કે પંખી તમારા હાથનો કે તમારો જે ખાવાનો ખોરાક હોય એ ખાઈ ગયું હોય? એ આપણે લખવાનું છે. ક્યાંય તમે બહાર ગયા હોય તો પ્રાણી કે પંખી તમારું હાથમાંથી આવી ખાવાનું હોય એ જાતે ખાઈ ગયું હોય એ આપણે જોઈશું. તો પાના નંબર 133 ઉપર જુઓ. તો હા, એક વાંદરાએ મારા હાથમાંથી કેળું છીનવી લીધું હતું. હા, એક વાંદરાએ મારા હાથમાંથી કેળું છીનવી લીધું હતું. चलो આગળ. પાના નંબર 134 ઉપર જુઓ કે સમજો અને જોડો. કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરી જોડો. તો તમારે અલગ અલગ પેન્સિલ કલર વડે તમારે આ દોરવાનું છે. તો અહીં તમને આપ્યું છે ઘાસ, ચકલી, ગરોળી, ઉંદર, માંડવી, શાકભાજી,
અને ફળો, રોટલી, શાક, કીડી, મચ્છર અને બકરી. તો ચલો તમને એની એક લીટી આપી છે કે ઘાસ. તો બકરી છે તો બકરી ઘાસ ખાય, શાકભાજી અને ફળો ખાય અને રોટલી ખાય. તમને આ રીતે નિશાની આપેલી છે. બીજું આપણે આગળ જોઈશું. તો ચકલી, આપણે અહીંથી જોઈએ તો ચકલી શું ખાય? તો શાકભાજી અને ફળો અને સાથે સાથે રોટલી. તો આ રીતે આપણે જોઈન્ટ કરશું. હું બોલું એ પ્રમાણે તમે જોઈન્ટ કરશો તો તમને ખબર પડશે. તો ચકલી છે એ શાકભાજી અને ફળો પણ ખાય, સાથે સાથે તે રોટલી પણ ખાય છે. પછી આગળ આપણે લખીએ તો સાપ શું ખાય? જો હું કરું એ પ્રમાણે તમે કરશો તો તમને સમજણ પડશે. સાપ ગરોળી અને ઉંદરને ખાય છે. સાપ શું ખાય? ગરોળી અને ઉંદરને. પછી માનવી, આપણે માણસ શું ખાય છે? શાકભાજી અને ફળો. તો આ રીતે આપણે જોઈન્ટ કરીશું. માણસ આપણે શું કહીએ? શાકભાજી અને ફળો. પછી ઉંદર શું ખાય? રોટલી. ઉંદર ખાય રોટલી. ગરોળી શું ખાય? તો કીડી અને મચ્છર. તો આ રીતે આપણે એમના ખોરાકે જોડ્યા છે. બધા હું બોલું એ જ પ્રમાણે કરશો તો જ તમને ખ્યાલ આવશે કે કોણ શું ખાય છે. તો હું ફરી બોલી જાઉં. ચકલી શું ખાય? શાકભાજી અને ફળો અને રોટલી. પછી સાપ, ગરોળી અને ઉંદર. માણસ એટલે કે માનવી શાકભાજી અને ફળો, ઉંદર રોટલી અને ગરોળી કીડી અને મચ્છર ખાય છે. આ તમે અલગ અલગ પેન્સિલ વડે કરશો, કલર પેન્સિલ અલગ અલગ વડે કરશો તો તમને અલગ અલગ નિશાની દેખાશે. ચલો આગળ યાદ કરો અને લખો. પ્રાણીઓના નામ લખો. તમે અડક્યા છો, તમે અડક્યા નથી પણ અડી શકો છો, અને તમે કોઈ એવું પ્રાણી છે કે જેને અડી શકવાના નથી. તે આપણે જોઈશું. તો તમે અડક્યા છો મતલબ અડ્યા છો. તમે અડક્યા નથી પણ અડી શકો છો. તમે અડી શકવાના નથી. એટલે પહેલું છે કે તમે અડક્યા છો. તો આપણે ચકલી હોય તો ચકલીને અડ્યા. તમે અડક્યા નથી પણ અડી શકો છો. એવું કયું પ્રાણી છે કે જેને આપણે અડ્યા નથી? અડક્યા મીન્સ અડ્યા નથી એને અડી શકીએ. તો હાથીને આપણે અડ્યા ના પણ આપણે અડી શકીએ, વાંધો ના આવે. તમે અડી શકવાના જ નથી એવું તો સિંહને આપણે અડાય? ખાઈ જાય આપણને અડવા જઈએ તો. પછી બીજું છે કૂતરો, જેને આપણે અડ્યા હોઈએ, નાના ગરુડિયા હોય તો આપણે અડ્યા હોઈએ. તમે અડક્યા નથી પણ અડી શકો તો ઘોડાને આપણે અડ્યા ના હોય પણ આપણે એને અડી શકીએ. પછી છે વાઘને અડાય ખાઈ જાય. પછી બિલાડી પણ આપણે અડ્યા હોય. સસલું છે, સસલુંને પણ આપણે હાથ અડાડીને રમાડવું હોય. સામે આપણે અડ્યા ના હોય પણ અડી શકીએ તો ઊંટ અને ગાય. ભલે અડ્યા ના હોય પણ એને આપણે અડી શકાય. હવે અડી શકવાના નથી. સાપને અડાય ના, ડંખ મારે. અને મગરને અડાય ના અડાય. એટલે આપણે તમે અડી શકવાના નથી. તો સિંહ, વાઘ, સાપ, મગર આપણે આ બધા પ્રાણીઓથી આપણે દૂર જ રહેવાય, એને અડાય નહીં. પણ તમે અડક્યા નથી પણ અડી શકો છો. તો હાથી, ઘોડો, ઊંટ, ગાય ભલે આપણે અડ્યા ના હોય પણ એને અડી
શકાય. અને તમે અડ્યા છો કે અને આપણે રમાડ્યું છે તો ચકલી, કૂતરો, બિલાડી, સસલું આ બધાને આપણે રમાડીએ પણ છીએ અને ઘણા ઘરે આ પ્રાણીઓને પાળતા પણ હોય છે. તો ચલો લખી લો આપણે. ચલો આગળ. આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા ને આપણે ખબર છે કે સાપ એ બધા અજગર આ બધા પ્રાણીઓ આપણે જો એમના પાસે જઈશું તો આપણે કરડી જશે, એ અને નુકસાન કરશે, એના ડરથી આપણે એની પાસે જતા નથી. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ, તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે, તેમાંના ઘણા થોડા પ્રાણીઓ આપણી મદદ પણ કરે છે. ચલો અહીં છે કે રાણીનો બગીચો. અહીં પાના નંબર 135 ઉપર જુઓ, રાણીનો બગીચો. નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. તો જો અહીં પહેલું ચિત્રમાં જુઓ કે માળી છે જે આપણે બાગની દેખરેખ કરતો હોય, માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. બીજા ચિત્રમાં જો એમ કહે છે કે કેટલી સરસ કેરીઓ છે. રાણી શું કહે છે કે કેટલી સરસ કેરીઓ છે. રાણીથી જો પંખીઓ ખાઈ ન ગયા હોત તો આના કરતાં બમણી કેરીઓ હોત. જો આમાં પક્ષીઓ ના ખાઈ ગયા હોત તો આના કરતાં બમણી એટલે ડબલ કેરીઓ થાય. શું કહ્યું કે પંખીઓ કેરીઓ ખાઈ ગયા, તમે પંખીઓને બગીચામાં કેમ આપવા દીધા? એટલે એમ કે છે શું કહ્યું તે પંખીઓ કેરીઓ ખાઈ ગયા તો તમે બગીચામાં પક્ષીઓને આપવા જ કેમ દો છો? હજી પાંચમું વાક્ય છે કે મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આપવા નહીં દઉં. મને એમ કે માફ કરો, હવે તો એક પણ પક્ષીઓને બગીચામાં આપવા દઈશ નહીં. છઠ્ઠું, ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ન રોક્યા? એટલે કે ગયા વર્ષ કરતાં આ વખતે બહુ જ ઓછી કેરીઓ છે, તમે પક્ષીઓને બગીચામાં આવવા કેમ દીધા, આવતા રોક્યા કેમ નહીં? રાણીજી, મેં તેમને રોક્યા હતા, મેં એક પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા. હવે બીજા વર્ષે એમ કહે છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષ તો હાવ ઓછી કેરીઓ છે કે તમે પંખીઓને બગીચામાં આવવા રોક્યા કેમ નહીં? કે મેં તો રોક્યા છે, પણ રાણીજી બીજા વર્ષથી વાંચો. રાણીજી, મેં તેમને રોક્યા હતા, મેં એક પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા. હવે બીજા વર્ષે જ્યારે કેરીઓ લઈને આવે છે ત્યારે રાણીજી કહે છે કે પહેલા વર્ષ કરતાં પણ આ વર્ષે એકદમ ઓછી કેરીઓ છે, તો તમે શું પંખીઓને રોક્યા નહોતા? તો માળી કહે છે અમે પંખીઓને તો રોક્યા હતા, પણ આ વર્ષે કીડાઓ, જે કીડા પડ્યા હોય છે ને આપણે ફળમાં, તો કીડાઓ કેરીઓ ખાઈ ગયા. જો ત્યાં હવે પછી માળી શું કહે છે, જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડાઓને ખાઈ જાય અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવવી પડત નહીં. જો આપણે પક્ષીઓને આપવા દીધા હોય તો એ પક્ષીઓ કીડાઓને ખાઈ જાત અને આપણે જે આ કેરીઓનો બગાડ થયો, કેરીઓને નુકસાન થયું એ થાય નહીં અને આપણે કેરીઓ ગુમાવવી પડત નહીં. તો બધા જ આપણા માટે જરૂરી હોય છે. પક્ષીઓ પણ અમુક આ કીડાઓને ખાઈ જાય એટલે આપણને વ્યવસ્થિત સારા ફળ અને શાકભાજી મળે છે. એટલે તો કીધું છે આપણું પાઠનું નામ જ છે આપણા સાથી, એ પણ આપણને આ રીતે મદદ કરે છે. તો અહીં આપણો પાઠ ચોપડીમાં પૂરો થઈ ગયો.